નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, આપણે જોયું કે છેલ્લા એક સપ્તાહમાં જે રીતના ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાયું છે, 2180 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, 436 કિલોગ્રામ ડ્રગ્સ જે ઝડપાયું છે, એની માહિતી આપવામાં આવી હતી પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા. હવે ડ્રગ્સ ઝડપાયું છે. જ્યારે આવી રીતના ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે, ગુજરાતને ક્યાંક ડ્રગ્સ માફિયા દ્વારા જે ગુજરાતનો દરિયાકાંઠો છે તેને હોટ ફેવરેટ જે ગણવામાં આવી રહ્યું છે, અને બીજી બાજુ ક્યાંક ગુજરાત ડ્રગ્સનું એપિસેન્ટર પર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જ્યારે આવી રીતના ડ્રગ્સની હેરાફેરી થાય છે, એમાં ગ્રાહક તરીકે મુખ્ય જે યુવાનો છે તે યુવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે, અને એ લોકોને સપ્લાય પણ યુવાનો થકી જ થતું હોય છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આજની જનરેશનમાં જે ડ્રગ્સ લેવાનો ક્યાંક જે ક્રેઝ ઉપડ્યો છે, દેખાદેખીમાં ક્યાંક શરૂઆત કરે અથવા તો સ્ટ્રેસના કારણે શરૂઆત કરીને પછી એનું જે પરિણામ ધીરે ધીરે આવે છે ખૂબ જ ખરાબ હોય છે. પહેલાં પણ થતું હતું, પહેલાં અમુક એવા શહેરોમાં થતું હતું, પરંતુ હવે વધી ગયું છે એ વસ્તુ. અને માત્ર ને માત્ર દેખાદેખીમાં આવી રીતના ડ્રગ્સની લતે ચડે ને પછી લત એટલી ખરાબ થાય કે એ લોકો એ ડ્રગ્સ લેવા માટે કંઈ પણ કરે, ગમે તે કરવા તૈયાર થઈ જાય. ત્યારે આ એટલી જ ચિંતાજનક અને ભયજનક બાબત છે જેના પર કામ કરવું ખૂબ જ આવશ્યક છે. ત્યારે કેટલા ખરાબ પરિણામો આવે છે, કેવા કેવા કિસ્સાઓ થતા હોય છે યુવાનો સાથે, તેના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે ડૉક્ટર પાર્થ વૈષ્ણવ, કે જો એક સાયકાટ્રિસ્ટ છે, સામાજિક કાર્યકર્તા છે. બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત. ડૉક્ટર પાર્થ, સૌ પ્રથમ તો આપણે જે રીતના જોઈ રહ્યા છીએ યુવાનો, અને જેમાં યુવાનોમાં ખાસ ક્રેઝ વધી રહ્યો છે, યુવકો, યંગસ્ટર્સ પ્લસ ટીનેજર્સમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે દેખાદેખીના કારણે સૌ પ્રથમ તો એ લોકો ડ્રગ્સની લતે ચડતા હોય છે. આપ કેવી રીતના જોઈ રહ્યા છો આને? એક ટીનેજ બ્રેન છે ને, એનાટોમિકલી અને સાયકોલોજીકલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઓર્ગન છે, કારણ કે ટીનેજ બ્રેન ફુલ્લી ડેવલપ નથી હોતું. એટલે કે એમાં નંબર ઓફ સેલ્સ, કોષ નોર્મલ હોય છે પણ કનેક્શન નથી હોતા. આ પરિસ્થિતિમાં ટીનેજર્સ એક્સાઇટમેન્ટ અથવા તો એક પ્રકારની થ્રિલ સિકિંગ બિહેવિયર તરફ બહુ જ વધારે પડતા ઝોક રાખતા હોય. માનીએ કે એ લોકો બીજાના અનુભવ પરથી શીખી કેમ ના શકે. એનું મુખ્ય કારણ એ જ છે કે એમનું બ્રેન રીતે પ્રોગ્રામ હોતું જ નથી. કોઈ પણ પ્રકારની એવી એક્ટિવિટી જેના ઉપર કોઈ પ્રકારનો બેન છે, રોગ છે, અથવા તો જેના વિશે ઘણું બધું સાંભળ્યું છે, આ બધી વસ્તુ કરવા તરફ એમનું બ્રેન એક રીતે પ્રેરાયા કરે છે કે હું પણ કેમ કંઈક રિસ્ક ના લઉં, હું પણ કંઈક નવું ટ્રાય કેમ ના કરું. અત્યારના સામાજિક રીતે આપણે જોઈએ તો કુલનેસ પોષણ ડ્રગ્સમાં યંગસ્ટર્સ બહુ વધારે માનતા હોય છે કે જે વધારે ગાંજો ફૂંકી શકે, કે વધારે લાઈન ખેંચી શકે, એ વધારે કુલ કહેવાય. આ આખી ટ્રેન્ડને ફોલો કરતા કરતા એક કે બીજી રીતે દરેક યંગસ્ટર કોકના કોક રીતે ડિરેક્ટ કે ઇનડિરેક્ટ ફોર્મ ઓફ કન્ઝપ્શન ઓફ ડ્રગ, એક્ટિવ એટલે કે જાતે લે, પેસિવ એટલે કે જે પાર્ટીઝમાં કે ગ્રુપ્સમાં લેવાતો એમાં ફ્રેન્ડ્સ પહોંચી જાય, અને કાં તો લોકો ફૂંકતા એમાં હાજર રહે, કાં તો એ જોઈ અને કોક રીતે ઇનડિરેક્ટ એમના મગજમાં એક ઇમ્પ્રેશન જામે. એ આવી જ જતી હોય છે. ડ્રગ્સ એક પ્રકારની બ્રેનને ઇમિડિયેટ ઇફેક્ટ આપતું હોય છે પછી જે પણ પ્રકારનું ડ્રગ લેવામાં આવ્યું. એટલે કે જે કામ, કોઈ પણ પ્રવૃત્તિ અમુક દિવસો, અઠવાડિયા કે એ જ વસ્તુ ડ્રગ મિનિટમાં કરી શકે છે અને એક્સ્ટ્રીમ હાઈ આપે છે. આ રીતનો ઇમિડિયેટ રશ જે ડ્રગ્સથી આવે છે એ પાછો યંગસ્ટર્સ તેના તરફ અટ્રેક્ટ કરે છે. પ્રોબ્લેમ એક જ છે કે સામાજિક રીતે જે ફેલાવવામાં આવે છે કે આનાથી મૂડ સુધરે, ક્રિએટિવિટી વધે, બ્રેકઅપ ડીલ, એક્ઝામ માટે જાગવું હોય તો વધારે સારું કોન્સન્ટ્રેશન કે ફોકસ આવે, આના પછી શું થાય એ કોઈ નથી કહેતું. એક વખત લો અથવા તો વારંવાર લો, એ બ્રેન ઉપર કાંકની કાંક અસર ચોક્કસ છોડી જાય છે. આ છોડેલી અસર ટેમ્પરરી પણ હોઈ શકે છે, પરમાનન્ટ પણ હોઈ શકે છે. બ્રેન પહેલા જેવું ફંક્શન ક્યારેય નથી કરી શકતું. એની એનેટોમી, ફિઝિયોલોજી અને સાયકોલોજીમાં ચેન્જીસ આવે છે, જેના કારણે યંગસ્ટર્સના જીવનમાં એક લોંગ ટર્મ પ્રોબ્લેમ ચોક્કસપણે થાય છે. ડ્રગ્સ એક બાયોલોજીકલ પ્રોબ્લેમ છે, ડ્રગ્સ એક પર્સનલ સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, ડ્રગ્સ એક સોશિયલ પ્રોબ્લેમ પણ છે. કારણ કે આજે ડ્રગ એક વ્યક્તિ લેતું હોય છે, પણ એના બદલાયેલા વર્તન, પ્રેફરન્સીસ, ચોઇસીસ અને ઓવરઓલ બિહેવિયરને કારણે એના નજીકના લોકો, ફ્રેન્ડ સર્કલ, ફેમિલી, એ બધા જ અફેક્ટ થાય છે. ડ્રગ ટ્રીટમેન્ટ માટે હોય, અમે ઘણીવાર કહીએ કે સારવાર આમાં વ્યક્તિની નહીં થાય, આખા પરિવારની થશે, કારણ કે દરેક રીતે પછી સામાજિક, આર્થિક, માનસિક દરેક રીતે અફેક્ટેડ હોય છે. એટલે આ લેવું, ડ્રગ્સ પકડાઈ રહે છે પણ ક્યાં, કઈ રીતે છે એની ઇન્ફોર્મેશન, આ ગેપ જે કન્ઝપ્શન યંગસ્ટર્સનું અત્યારે ઇટ્સ અ સિરિયસ ટોપિક.
કૃણાલભાઈ, એક બાજુ ડ્રગ્સ માફિયાઓ જે રીતના યુવકોને ટાર્ગેટ કરે છે અને આટલા મોટા પ્રમાણમાં જ્યારે ડ્રગ્સનું ડીલિંગ થાય છે ત્યારે એ લોકોને પણ શ્યોર છે કે ના, આ યુવક યુવતીઓ લેશે જ ડ્રગ્સ, કારણ કે એ લોકોને લત કરાવવામાં આવે છે. ઘણીવાર કેફેઝમાં જતો હોય, આપણે હમણાં જો સિંધુ ભવન ખાતે પણ જે અમુક કેફેમાં જે રીતના ડ્રગ્સ પકડાયાનું સામે આવ્યું છે, ત્યારે અમુક કેફેઝમાં પણ જે અમુક વેટર્સ દ્વારા પણ એવી રીતના કહેવામાં આવતું હોય છે, કંઈક નવું ટ્રાય કરવાની જે ક્રેઝ હોય છે યુવકોમાં, ને કંઈક નવું ટ્રાય કરવાના ચક્કરમાં એ લોકોને પછી એટલી ખરાબ લત લાગે છે આ વસ્તુની. શું કહેશો? હું સૌથી પહેલા તો એમ કહેવા માંગીશ કે આપણે આજનું જે યુવાધન છે, એ કહેવાય ને કે 3 માથાવાળું શેતાન છે, એના સાથે ડીલ કરી રહ્યું છે. સૌથી પહેલા એમાં જે આનો મુખ્ય રોલ ભજવે છે એ છે આપણું પિયર પ્રેશર અને આપણું ફ્રેન્ડ્સનું સર્કલ. ઘણા બધા જેટલા પણ તમે એડિક્ટ્સ પકડો કે કેટલા પણ યુવાનો છે કે એમને સૌથી પહેલા નશાની લત, પછી સિગરેટની લત હોય કે દારૂની લત હોય કે ગાંજો ફૂંકવાની લત હોય, એ કોને લગાડી હશે કે એને ટ્રાય કરવા માટે સૌથી પહેલા કોને એમને કીધું હશે, આવકાર્યું હશે, તો એ સૌથી પહેલા આપણો ફ્રેન્ડ સર્કલ હોય છે. અને આ ફ્રેન્ડ સર્કલથી ચેતીને રહેવું, અને આપણે જયારે સ્કૂલથી કોલેજમાં જતા હોઈએ ત્યારે એક નવું સર્કલ બનાવવાની બધાની ઈચ્છા હોય, અને એ સર્કલ બનાવવા માટે આપણે દેખીએ કે પિયર પ્રેશરમાં આવીને કે ભાઈ આ માણસ જો કરી શકે છે તો હું કેમ નથી કરી શકતો, તો એ પિયર પ્રેશરની અંદર પણ ઘણી વખત ડ્રગ્સની આદત પડે છે. તમે વાત કરી પાર્ટીઝની, રાતના પાર્ટીઝની, લોકોને ઘણો બધો ક્રેઝ હોય છે કે આખી રાત આપણે નોર્મલી આપણે 1 કલાક ડાન્સ કરીએ કે 2 કલાક ડાન્સ કરીએ તો કદાચ આપણે થાકી જતા હોઈએ છીએ, પણ એવા ઘણા બધા ડ્રગ્સ હોય છે કે જે તમને આખી રાત જગાડીને ડાન્સ કરાવી શકે. એટલે આ જે ચસ્કો છે, આ ચસ્કાના લીધે પણ ઘણા બધા યુવાનો ડ્રગ્સ તરફ જઈ રહ્યા છે. અને આ બધો ચસ્કો ક્યાંથી લાગે છે? તો આજુબાજુના વાતાવરણ જે છે એને દેખીને, આજુબાજુના ફ્રેન્ડ સર્કલ છે એમનું જે ગ્રુપ છે એને દેખીને. બીજી વસ્તુ છે એડોલસન્ટની ઇમેચ્યોરિટી. એટલે પાર્થ ભાઈએ બહુ સારી વસ્તુ કીધી કે જે ફેશન સ્ટેટમેન્ટ છે ને, યુવાનોએ આને એક ફેશન સ્ટેટમેન્ટ બનાવી દીધો. અને આમાં મુખ્ય રોલ આપણે કહીએ તો એક વેબ સિરીઝનો પણ છે અને આપણા બોલિવૂડનો પણ છે કે જેમને ડ્રગ્સને એક ખૂબ જ કોમન રીતના દેખાડવાનું ચાલુ કરી દીધું છે. ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર સેન્સરશિપ નથી, એના લીધે પણ ઘણા બધા લોકો આપણે દેખી રહ્યા છે કે જે વેબ સિરીઝમાં ડ્રગ્સનો યુસેજનું જે દેખાડવામાં આવે છે, એના સીન્સ દેખાડવામાં આવે છે, એ પણ વધી ગયા છે. એટલે પીપલ ટેક ઇટ એઝ અ ફેશન સ્ટેટમેન્ટ કે મારો ફેવરેટ હીરો કાં તો હિરોઈન અગર લઈ રહ્યું છે તો હું કેમ ના લઉં. પણ એ લોકો એ નથી સમજતા કે એમની પાસે સારવાર કરવા માટે કદાચ કરોડો રૂપિયા હશે, આપણી પાસે નથી, ને આપણી પાસે એટલી બધી ફેસિલિટીઝ છે, હેલ્થ કે રિક્રિએશનલ ફેસિલિટીઝ છે. અને ત્રીજું કે જે મોટો મુદ્દો કહેવાય કે આપણી જે પેરેન્ટિંગ છે કે ઇરરિસ્પોન્સિબલ પેરેન્ટિંગ, જે હાલની તબક્કામાં કે પેરેન્ટ્સે એમના જે છોકરાઓ હોય છે એમને વધારે પડતી છૂટ આપી દે. ઇન્ડિપેન્ડન્સ આપવી જોઈએ કે તમે તમારા નિર્ણયો જાતે લો, એ ચોક્કસ રીતના પેરેન્ટ્સે એમને છૂટ આપવી પડે, પણ એમની ઉપર નજર રાખવી પણ જરૂરી છે કે મારું છોકરું કે છોકરી શું કરી રહ્યું છે, ક્યાં જઈ રહ્યું છે, કેવા ગ્રુપ સાથે ઉઠક બેઠક કરી રહ્યું છે. આ બધી જ વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. પણ આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, એમાં કદાચ આ જે ઇરરિસ્પોન્સિબલ પેરેન્ટિંગ છે એ પણ ઘણું મોટું ભાગ ભજવે છે કે જેના લીધે યુવાનો એક રાહ ભટકી ગયા છે. અને એના લીધે સ્ટ્રેસ, ડિપ્રેશન કે આપણે જે પણ વાતો કહીએ, આપણે એક નાના ટેન્શનને પણ આજનો યુવાન સ્ટ્રેસનું નામ આપી દે છે, ડિપ્રેશનનું નામ આપી દે છે. એક્ઝામમાં કદાચ કોઈ માર્ક્સ ઓછા આવ્યા તો કે ભાઈ ચલો એક છૂટો ફૂંકી લઈએ, રિલેશનશિપમાં બ્રેકઅપ થઈ ગયું તો છૂટો ફૂંકી લઈએ. અને આ બધી વસ્તુને નોર્મલાઇઝ કરવામાં આવે છે ત્યારે યુવાનો, મને લાગે છે કે ત્યારે ડ્રગ્સ તરફ વધે છે. અને પહેલી વખત લોકો એમ જ કહે છે કે હું ફક્ત ને ફક્ત ટ્રાય કરીશ, પણ એ ટ્રાય ક્યારે વ્યસનમાં બદલી જાય છે એ કોઈને પણ ખબર નથી હતી. અને હાલના પ્રમાણમાં જે દેખવામાં આવે છે કે પહેલા એવું હતું કે જે પેડલર્સ હતા એ ધંધો નહોતા કરતા, એ લોકો ક્યારે પણ વ્યસન નહોતા કરતા, પણ આજે જે વ્યસન કરે છે એ હવે પેડલર્સ બનવા માંડ્યા છે, કારણ કે એના માટે હવે એમને પણ પોતાની ખપત પૂરી કરવા માટે, પોતાનું ડ્રગ્સ લેવા માટે રૂપિયા જોઈએ છે. હવે રૂપિયા ક્યાંથી આવશે? તો આવી રીતના ડ્રગ્સ વેચીને એ લોકો લઈ રહ્યા છે. અને તમે જેમ વાત કરી કે સિંધુ ભવન રોડ ઉપર ઘણી બધી જગ્યાએ, તો આ લોકો એ જ કોન્ટેક્ટના લોકો છે કે ખબર છે કે ભાઈ મારો આ ગ્રુપના લોકો લઈ રહ્યા છે અને મારે હવે રૂપિયાની જરૂરત છે, તો ચલો આપણે આને વેચીએ. એટલે ઘણી બધી વસ્તુ, આ બધી સંકળાયેલી વસ્તુઓ છે અને જેના લીધે યુવાનો ડ્રગ્સ તરફ જઈ રહ્યા છે. બિલકુલ. ડૉક્ટર પાર્થ, કૃણાલભાઈ દ્વારા જે વાત કહેવામાં આવી, પેરેન્ટિંગ સૌથી મુખ્ય ભાગ ભજવે છે કોઈ પણ ટીનેજર હોય કે કોઈ યુવાન હોય તેને આ ડ્રગ્સની લતે ચડાવવા માટે. હવે ખાસ કરીને વધુ પ્રમાણમાં ટીનેજર્સ હોય કે યુવાનો હોય, તેઓ રિચ પેરેન્ટ્સના બાળકો હોય ને એ જ વધારે આની લતે ચડે, બિકોઝ ઓબ્વિયસલી ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો માટે અફોર્ડેબલ હોય છે. વધુ પ્રમાણમાં એ લોકો જ હોય છે કે જે આવી રીતના ડ્રગ્સની લત કરતા હોય છે, અથવા તો ડ્રગ્સ લેતા હોય છે, અથવા વેચતા હોય છે. ત્યારે એ લોકોની જોડે જે લોકોના ફ્રેન્ડ સર્કલ છે એટલા રીચ ના હોય, મિડલ ક્લાસ, એ લોકો પણ જોડે આવે અને પછી કે ટ્રાય કરને થઈ જાય, એમાં પછી શરૂઆત કરે નશાની ને પછી લત લાગે.
હવે સૌ પ્રથમ જો મિડલ ક્લાસ ઓર અપર ક્લાસ બંને ક્લાસને આપણે ડિવાઈડ કરીએ, બંને ક્લાસના પેરેન્ટ્સનું કામ અલગ છે, એ લોકોની લાઈફસ્ટાઈલ અલગ છે, તો બંને કેવી રીતના ધ્યાન રાખવું એમના બાળકો પર, કેવી રીતના એવું ના લાગે કે મારા પર નજર રાખે છે મારા પેરેન્ટ્સ, અને એ લોકોને ટેકલ કરવું? આ એક બહુ મોટો મિથ છે કે આ માત્ર અમીર લોકો હોય એ જ લોકો કરી શકશે ડ્રગ. આઈ થિંક આ એક બહુ મોટું મિથ છે. 50 રૂપિયાથી 50,000ની બધી જ વસ્તુ અમદાવાદમાં મળે છે, અને 50 રૂપિયા કાઢવા એ કોઈ પણ ક્લાસના વ્યક્તિ માટે એટલા અઘરા નથી. એક સાદી સિગરેટ પણ જો કોઈ વ્યસન કરતું હોય તો જેનું પેકેટ લેવા જાવ તો 200 થી 400 રૂપિયાનો ખર્ચો એ વ્યસન કરનાર રોજનો કરી શકે છે. એના કરતા ડ્રગ્સનો ખર્ચો ઘણી બધી વાર ઓછો થતો હોય છે. એટલે પહેલા તો કોઈ પણ મિડલ ક્લાસ ફેમિલી આ શો જોતા એમ ના માને કે બીકોઝ અમે મિડલ ક્લાસ તો અમારા છોકરા તો નહીં કરતા હોય કારણ કે એ લોકો પાસે તો એટલા પૈસા જ નથી. રોંગ. તમે નહીં માનો પણ ગ્લુ સ્ટિકથી લઈ અને થિનરના પણ એડિક્શનના પેશન્ટ હોય છે કે જે લોકો કલરમાં વપરાતા થિનરનું એડિક્શન કરતા હોય છે, અલગ અલગ પ્રકારના એડેસિવનું કરતા હોય છે, જેની કંઈ જ કિંમત નથી. એટલે વેન વી આર ટોકિંગ અબાઉટ ડ્રગ્સ, આપણે દરેક દૂષણની વાત કરીએ છીએ જે ન વાપરવા જેવી વસ્તુ પેથોલોજીકલ ફોર્મમાં વપરાય છે અને બ્રેનને મોડિફાય કરી શકે છે. પેરેન્ટિંગ એ બહુ જ કોમ્પ્લેક્સ વર્ડ છે. આપણે એક એવા સમાજમાં રહીએ છીએ જેમાં આઈધર પેરેન્ટે કામ તો કરવું જ પડે છે કારણ કે સસ્ટેનિંગ ઇન ધ સોસાયટી ઇઝ વેરી ડિફિકલ્ટ. આ બધી પરિસ્થિતિમાં બાળકોની સ્કૂલની ફીસ આપવી, એમના કોલેજની ફીસ આપવી, આ બધું અઘરું છે. એટલે માત્ર એમ કહી દેવું કે કોઈ પણ એક વ્યક્તિ ઘેર બેસી જાય અને બાળકને સાચવે, દેટ ઇઝ નોટ રાઈટ. પણ આઈ થિંક પેરેન્ટિંગનો પહેલો પ્રિન્સિપલ છે ટ્રાન્સપરન્સી અને મોડલિંગ. મોડલિંગ એટલે મા બાપ એ જ વર્તન બાળક પાસેથી એક્સપેક્ટ કરે જે પોતે કરતા હોય. એટલે ઘરમાં ફાધર સ્મોક કરતા હોય અથવા તો આલ્કોહોલની રિપીટેડ પાર્ટીઝ થતી હોય કે કાકા દાદા એ ખૈની કે ગુટકાના કે પાન મસાલાના પડીકા ખિસ્સામાં રાખીને ઘરમાં ચોળતા હોય અને પછી આપણે ડ્રગ્સ ન લેવી જોઈએ એવી બધી વાતો કરીએ ને, તો આઈ થિંક દેટ ઇઝ અ રોંગ મોડલિંગ. કારણ કે તમે જે કહો છો એ તમે કરી નથી શકતા. સો સૌથી પહેલા જે ફેમિલી ઈચ્છતું હોય કે ઘરમાં દૂષણ ના રહે એ પહેલા પોતાના લાઈફમાંથી આ દૂષણને કાઢી અને પછી પોતાના બાળકો સાથે વાત કરતા થાય. એટલે પેલું મમ્મી પપ્પા બેટા હમણાં તું ફોન પર વાત ના કરતો એમ પોતાના ફોનમાં જોઈને કહેતા હોય તો બાળકો ફોન નથી મૂકવાના, કારણ કે એમ જ જુએ કે યાર તમે તો કરી રહ્યા છો એટલે તમને ગામની બધી જ સલાહ અમને આપવી છે પણ તમારાથી ફોલો નથી થતું. મારી પાસે આવતા ડ્રગ્સ લેતા બાળકોના ફેમિલીમાં હું જોઉં છું કે 70% ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન, પછી એ આલ્કોહોલ હોય, સ્મોકિંગ હોય, બીડી ગુટકા હોય, પાન મસાલા હોય કે બીજા ડ્રગ્સ હોય, એ હોય જ છે. બાકીના 30%માં હું બહુ મોટો ગેપ જોઉં છું. ગેપમાં ઘણા પેરેન્ટ્સ એમ જાણે છે કે મારા બાળકમાં આ પ્રોબ્લેમ છે પણ આ તો ટ્રેન્ડ છે, બધા કરે છે, જાતે છોડી દેશે એમ કરીને ક્યારે હેલ્પ લેવાનું વિચારતા નથી અથવા ટ્રાન્સપરન્ટલી બાળક સાથેની વાત નથી કરતા. બાકીના પેરેન્ટ્સ ખબર પડે એટલે એને ઘરમાં પૂરી દો, એને કંઈ કરવા ના દો, એને કોઈ ફ્રેન્ડ્સને મળવા ના દો, એની પાસે એનો ફોન છીનવી લો. એટલે બાળક કમ્પેર કરે કે પેલી જિંદગી કેટલી સારી હતી, ડ્રગ્સ લેતા હતા, મજા કરતા હતા, મમ્મી પપ્પા તો શું છે બંધનની જિંદગી આપવાના છે, આના કરતાં પેલી જિંદગીમાં પાછા જઈએ. સો તમે જો એની પાસેથી કંઈક લઈ રહ્યા છો તો તમારે સામે કાંઈક પોઝિટિવ કે કન્સ્ટ્રક્ટિવ આપવું પડશે. દેટ ઇઝ ઓપનનેસ, કે તું આ લે છે, અમને ખ્યાલ આવ્યો છે, તું આની ઘરમાં ઓપનલી ચર્ચા કર. અને મે બી અમે ક્વોલિફાઈડ નથી આ બધી જ વાતચીત કરવા, તો આપણે એક મેન્ટલ હેલ્થ એક્સપર્ટ જે વ્યસન મુક્તિમાં આપણને હેલ્પ કરી શકતો એને મળીએ તો આપણને હેલ્પ મળશે. આમાં શું થાય છે કે મોટા ભાગે પોતાના જ ફેમિલી મેમ્બરને કહી અને પછી કાં તો ધર્મના નામે કાં તો કોઈક પ્રકારના ડરના નામે વ્યક્તિને દબાવવા જાઓ તો એ કમ્પ્લીટલી છોડી નથી શકતો, બીકોઝ ધીસ ઇઝ વેરી ન્યુરો એનેટોમિકલ ઇન ધ બ્રેન. એટલે કોઈ પ્રેશરથી એવા કેટલાય લોકો આવે છે કે જેમ કે અત્યારે નવરાત્રી આવવાની છે ને તો તું 9 દિવસ માટે છોડી દે, માતાજીનું નામ લઈને તારું છૂટી જશે. અથવા તો શ્રાવણ મહિનો આવવાનો છે, શંકર ભગવાનનું નામ લઈ તો છોડી દે, છૂટી જશે. બાધાઓ માનવામાં આવે છે, માનતાઓ માનવામાં આવે છે, હવનો કરવામાં આવે છે, કોઈ પણ પ્રકારના આ તો ઉપરની હવા હશે એટલે આપણે કોઈ ભુવા કે તાંત્રિક પાસે જવું જોઈએ. લોકો એક એક્સપર્ટને મળવા છે બધું જ કામ કરે, બાકીનો 30%નો ગેપ આના ઉપરથી ઊભો થાય છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પેરેન્ટ સમજે કે જેમ પહેલાના સમયમાં સ્મોકિંગ એક પ્રોબ્લેમ હતો, અમારા લોકોનો ટાઈમમાં ડ્રિંકિંગ એક પ્રોબ્લેમ હતો. અમે જ્યારે યંગ હતા ત્યારે અમે જોતા હતા કે આજુબાજુના છોકરાઓ છોકરીઓ ડ્રિંકિંગ તરફ વધારે જતા હતા. અત્યારે કેનાબીસ, મેરિયુઆના એટલે કે ગાંજો એક પ્રોબ્લેમ છે. એટલે આંખ આડા કાન ન કરવા. આ કોઈ વસ્તુ મળે તો જેમ ઓપન ડિસ્કશન કરવામાં આવે તો બાળક ખુલીને વાત કરશે, સાચી ઇન્ફોર્મેશન આપવામાં આવે તો એ આની બહાર આવવાની કોશિશ કરશે. પેરેન્ટિંગ એટલે મમ્મી અને પપ્પા મળી અને બાળકને સારી રીતે ઉછેર કરે. એ મમ્મી અને પપ્પા આ ડ્રગ્સ લે છે એમાં કોનો વાંક છે? તું કામ કરી રહી છે એટલે, તમે ધ્યાન નથી આપતા એટલે, તું તારી ફ્રેન્ડમાં પડી હોય છે, તમે તમારા ગલ્લે જઈને બેસો છો, એટલે ધીસ ઇઝ નોટ પેરેન્ટિંગ.
મોટાભાગના પેરેન્ટ્સ ઝઘડવા આવી અને મારી સામે બેસીને કોનો વાંક છે સાહેબ, એની મમ્મીનો વાંક કહેવાય ને, પેલી કે એના પપ્પાનો વાંક કહેવાય ને, એના ફ્રેન્ડ્સનો વાંક કહેવાય ને, ના, ઇટ્સ અ કલેક્ટિવ ફેલ્યોર. વાંક કોઈનો નથી, પણ ફેલ બધા ગયા છીએ, એટલે બધાએ કાંક બધી જ વસ્તુને જુદી રીતે કરવી પડશે. ધેટ એક્ઝેક્ટલી ઇઝ પેરેન્ટિંગ. સો આ વસ્તુ સાંભળીને જો કોઈ કેમ વાંક કાઢે કે કાલથી તું કામ કરવાના જ હતી, ઘરમાં વધારે ધ્યાન આપ, નોટ ટ્રુ. એવું નથી કે આ માત્ર મમ્મીની જવાબદારી છે કે આ માત્ર પપ્પાની જવાબદારી છે. દાદા દાદી ફેમિલીમાં હોય તો આ રીતના બાળકોને હૂંફ મળવાને કારણે, બીકોઝ આજની તારીખમાં પણ કમ્પ્લીટ ન્યુક્લિયર ફેમિલીઝમાં એડિક્શનનું પ્રમાણ વધારે છે. એટલે પૂર્વગ્રહ ને મતભેદને બાજુમાં મૂકી આગળની જનરેશન સારી રીતે રહી શકે એને માટે અત્યારની જનરેશન પોતાનું મગજ સાચવી શકે તો આ રીતના પ્રોબ્લેમ્સને ઇમોશનલી અને સોશિયલી પણ બેટર ટેકલ કરી શકાય છે. કૃણાલભાઈ, એક બાજુ જે રીતના યુવકો અને યુવતીઓ કંઈ પણ કરે છે, પછી એક બાજુ શરૂઆત થાય કે ચલો ટ્રાય કરીને નામે એ લોકો શરૂઆત કરે ને પછી લત ક્યારે લાગી જાય લોકોને ખબર ના પડે ને પછી એ ફરી લેવા માટે કંઈ પણ કરે, કદાચ એમનું પોકેટ મની બંધ કરાવી દે કે એમને ક્યાંય બહાર જવાનું બંધ કરાવી દે, સ્ટીલ દે ટ્રાય ધેર બેસ્ટ કે કોઈક રીતે મારે આ ડ્રગ ફરીથી લેવું છે એ વસ્તુ. અને બીજું કે ડ્રગ્સ લેવાના પણ ઘણા બધા અલગ અલગ સ્ટાઇલ્સ છે કે કોઈ પાન મસાલામાં ખાતું હોય, કોઈ કોલ્ડ ડ્રિંકમાં મિલાઈને ખાતું હોય, કોઈ જોડે જાતે ખાતું હોય, આપને વધારે ખબર હશે. એમાં પણ એના કારણે પણ જે રીતના નુકસાન થાય છે, કોલ્ડ ડ્રિંકમાં તો લે તો સૌથી વધુ હાનિકારક આઈ થિંક એ હોય છે. એના પર શું કહેવું છે? આજકાલ પહેલા એક જમાનો હતો કે જ્યાં આપણે જે ભાષામાં કહેવાય કે ગાંજો એટલે જે નેચરલ સબસ્ટેન્સીસ હતા એનું પ્રમાણ વધારે હતું અને એ વધારે કન્ઝ્યુમ કરવામાં આવતું હતું. અને હાલની હમણાં યુએનઓડીસી ના રિપોર્ટ્સ દેખો કે ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટિટ્યુશન્સના રિપોર્ટ દેખો કે ગુજરાત પોલીસના પણ રિપોર્ટ દેખો તો સિન્થેટિક ડ્રગ્સ જે છે એનું પ્રમાણ હવે વધી ગયું છે. કારણ કે સિન્થેટિક ડ્રગ્સ જે છે એ કદાચ નેચરલ ડ્રગ્સ કરતા વધારે તમને કિક આપે છે, એટલે લોકો લે છે, વધારે નશો આપે છે એટલે વધારે લોકો લે છે, અને ઓફકોર્સ એ બહુ જ મહેંગું છે પણ ઇઝી ટુ કેરી છે, લોકો એવું વિચારે છે. આપણે કોઈ પણ જાતની પાર્ટીઝમાં જતા હોઈએ, કાં તો અત્યારે સૌથી વધારે ગુજરાતમાં દેખીએ કાં તો અમદાવાદમાં દેખીએ તો એમડી ડ્રગ્સ જે છે, એમડી ડ્રગ્સનું પ્રમાણ સૌથી વધારે હોય છે, જેનો 1 ગ્રામની કિંમત કદાચ 10,000 રૂપિયાની આસપાસ હોય છે. પછી સાથે સાથે આપણે સેક્સ ડ્રગ્સની વાત કરીએ કાં તો ડેટ રેપ ડ્રગ્સની વાત કરીએ તો જીએચબી છે, રોહિફિનોલ છે, આ બધા ડેટ ડ્રગ્સ છે કે જેનાથી યુવાનોને એમ કહેવાય કે ભાન ભૂલી બેસે છે, કાં તો કન્ફ્યુઝનના સ્ટેટ્સમાં જતા રહે છે. ઇવન આલ્કોહોલ પણ એ જ પ્રકારનું હોય છે. એટલે યુવાનોને સૌથી પહેલા તો ખબર જ નથી હોતી કે એમને પીરસવામાં શું આવે છે. ઘણી વાર કેવું થતું હોય કે એક મિત્ર હોય, આપણે સંજુમાં પણ જોયું કે લત ચાલુ થઈ હતી ફક્ત ને ફક્ત એક મિત્રતામાં કે લે ભાઈ કશું નહીં થાય, કે મારા તરફથી પાર્ટી સમજ કે ગયા, પણ પછી એનું જે એડિક્શન થાય છે ત્યારે તમને હાથો બનાવીને રૂપિયા કમાવામાં આવે છે. એ વસ્તુ યુવાનોએ સમજવી જોઈએ કે તમે પેલું એક સેન્ટેન્સ છે કે ભાઈ જ્યારે કશી પણ વસ્તુ તમને મફતમાં મળે છે ત્યારે કિંમત તમે પોતે જ હોવ છો. એટલે આપણા ફ્રેન્ડ્સ એટલા બધા સારા નથી કે આપણને આટલા મોંઘા ભાવનું ડ્રગ્સ મફતમાં આપે. એટલે સૌથી પહેલા તો એના સાથે આપણે સાવચેતી રાખવાની જરૂરત છે. અને આજની તારીખમાં પણ પાનના ગલ્લે જાઓ કે કોઈ પણ મોટા પાન પાર્લર્સમાં જાઓ તો ત્યાં રોલિંગ પેપર્સ વિક્રી સૌથી વધારે થઈ રહી છે. એક દિવસમાં કદાચ 100 થી 200 જેટલા રોલિંગ પેપર્સ પણ જતા હોય છે. લોકો એને સિગરેટના નામે લે છે, પણ બધાને ખબર છે કે એ વસ્તુનો ઉપયોગ ક્યાં થાય છે. એટલે સૌથી પહેલા આ અવેરનેસ રાખવી બહુ જરૂરી છે કે ભાઈ તમારી આજુબાજુ કેટલા ટાઈપના ડ્રગ્સ મળે છે અને તમારેથી શેનાથી બચવાનું છે. ઘણા લોકો એમ કહેતા હશે કે લેટ નાઇટ પાર્ટીઝ હોય કાં તો રેવ પાર્ટીઝ હોય, હવે રાતના 3 વાગે તો તમે ઘરે જવાના છો નહીં, એટલે તમે આખી રાત ત્યાં પાર્ટી કરવાના છો અને તમને કોલ્ડ ડ્રિંકના નામે કાં તો કોઈ પણ ચિપ્સના નામે કાં તો ડિસ્કો બિસ્કિટ્સના નામે કંઈ પણ આપી દેવામાં આવે છે અને તમે ખાઈ લો છો. અને સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે તમને ખબર પડે છે કે ઓકે મને તો ડ્રગ્સ આપવામાં આવ્યું છે કાં તો મારો રેપ થવામાં આવ્યો છે. તો એ વસ્તુ પહેલેથી જ, કારણ કે આપણે ના પાડતા ક્યારે શીખ્યા નથી. આપણી ટેક્સ્ટ બુકમાં આપણને એવું છે કે ભાઈબંધો હોય એટલે ભાઈ આપણે આંખ મીચીને હા પાડી દેવાની, પણ આપણે ના પાડતા નથી શીખ્યા. એટલે અગર આ બધી વસ્તુઓથી બચવું હોય તો હું એમ માનું છું કે સૌથી પહેલી વસ્તુ એ આવે છે કે આપણે ના પાડતા શીખીએ. NO 2 જ શબ્દો છે, ના, પણ એ પોતાના મનોબળ ઉપર છે. પછી તમે એમ કહો છો કે હું ક્યુરિયસ છું, મારે કંઈક નવું ટ્રાય કરવું છે. નવું ટ્રાય કરવામાં ઘણી બધી વસ્તુઓ છે, પણ એના લીધે તમારી આર્થિક પરિસ્થિતિ, તમારી માનસિક પરિસ્થિતિ, તમારી સામાજિક પરિસ્થિતિ બધું સ્ટેક ઉપર છે. અને સાથે સાથે જે લીગલ ઇમ્પ્લિકેશન્સ અગર તમે પકડાયા તો એ આવે છે, એ તો અલગ. એટલે આ બધી વસ્તુઓ જ્યારે પણ ડ્રગ્સના રિલેટેડ વાત કરીએ છીએ ત્યારે સાયકોલોજીકલ, સોશિયલ, ઇમોશનલ, ફાઇનાન્શિયલ અને લીગલ
આ પાંચે વસ્તુ ઇન્ક્લુડ થાય છે કે એક માણસ ને આ પાંચે વસ્તુઓ નડે છે, કારણ કે સમાજમાં આજે જે સ્ટિગ્માસ છે માણસના લીધે, કારણ કે તમે જયારે એક એડિક્ટ બની જાઓ છો, એક યુવક એડિક્ટ બની જાય છે, ત્યારે એક તો ના એના કોઈ ફ્રેન્ડ્સ હોય છે, કારણ કે બધાના મમ્મી પપ્પા કે ભાઈ આ તો નશેડી છે, આનાથી દૂર રહો. ઘરવાળા પૈસા આપવાનું બંધ કરી દે છે, એટલે તમે ઓફકોર્સ તમને લત લાગી છે એટલે તમે ચોરી કાં તો બીજું કંઈ કરશો. એટલે તમારું જે પછી છે તમે એક નેગેટિવિટી તરફ જ જતા રહેશો, કારણ કે તમે લોનલી હશો. એટલે આ વસ્તુમાં જેમ પાર્થભાઈએ કીધું કે લોકોનો સપોર્ટ હોવો, કોઈ પણ વ્યક્તિને બહાર નીકાળવા માટે લોકોનો સપોર્ટ હોવો, પરિવારનો સપોર્ટ હોવો, એ પણ ખૂબ અગત્યનું છે. એટલે એ વસ્તુના ઉપર પણ વાત કરવી ખૂબ જ અગત્યની છે કે કોઈ એડિક્ટ છે, અગર એને મદદ કરવી છે તો એની જોડે વાત કરીને એને કોઈ મેન્ટલ હેલ્થના એક્સપર્ટ સાથે લઈ જવું અને એની કેવી રીતે નીકાળવું, એ પણ ખૂબ જ અગત્યની વાત આજે થઈ રહી છે. અને યુવાનોએ સમજવું જોઈએ કે આ બધી વસ્તુઓથી કદાચ તમને ટેમ્પરરી કિક આવશે, કદાચ તમને 3 થી 4 કલાકની ટ્રીપ આવશે, તમે એમ કરશો કે ભાઈ મને બહુ જ ખુશી થાય છે, પણ એના પછી શું? એના પછી તમારી પાસે કશું જ નથી કરવા માટે, ફરીથી તમે એ જ સ્ટેટમાં જતા રહેશો અને કદાચ એના કરતા વધારે ખરાબ સ્ટેટમાં જતા રહેશો. એટલે જે પણ તમે ટાઈપના ડ્રગ્સ, બધા નવા ટાઈપના ડ્રગ્સ, મિયાઉ કરીને, મોલી કરીને, એટલા બધા ટાઈપના નવા ડ્રગ્સ આવી રહ્યા છે, પણ એકલી વસ્તુ સમજીએ કે આ બધી વસ્તુ તમારા હેલ્થ માટે, તમારા સોસાયટી માટે, તમારા ફેમિલી માટે કેટલી ખરાબ છે, એ વસ્તુ વિચારીને એને ના પાડવી ખૂબ જ અગત્યની છે. ડૉક્ટર પાર્થ, જે રીતના ડ્રગ્સ લેવાની શરૂઆત થાય છે અને એડિક્શન થાય છે, પહેલાં કિક મળશે, ક્રિએટિવિટી બહાર આવશે, એ બધા વિચારોના કારણે શરૂ કરતા હોય છે, પરંતુ ધીરે ધીરે એની એટલી ખરાબ અસર થાય છે. હવે મુખ્ય કયા ઓર્ગન્સને અફેક્ટ કરે છે અને પછી રિહેબમાં પણ જો જાય છે તો કેટલું ખરાબ એ લોકોની હાલત થાય છે, એના પર શું કહેશો આપ? આમાં શું છે કે સૌ પ્રથમ તો ડ્રગ્સ લેવું ઇટસેલ્ફ ને એક માનસિક રોગ સમજવો. એડિક્શન ઇઝ અ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ ઓર અ મેન્ટલ ઇલનેસ. પણ એડિક્શનને કારણે બીજા પણ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ થાય છે, જેમ કે ડિપ્રેશન ઇઝ વેરી કોમન, એન્ઝાઇટી ડિસઓર્ડર્સ જેમ કે પેનિક ડિસઓર્ડર, સ્પેસિફિક ફોબિયાસ બહુ જ કોમન છે. બાયપોલર ડિસઓર્ડર એટલે કે મેનિયા કે ઉન્માદના હુમલા એ સ્ટિમ્યુલન્ટ ડ્રગ્સ લેતા ઘણા બધા લોકોને આવે છે. તો ક્યારેક સ્કિઝોફ્રેનિયા કે સાયકોસિસની પણ અલગ અલગ જાતની બીમારીઓ વ્યક્તિને થઈ શકે છે. એક આ માધ્યમથી જણાવવા માંગીશ કે લેટર ટ્રેન્ડ જે હું જોઉં છું કે એમડી અથવા તો મેફેડ્રોનને પાન મસાલામાં નાખીને જે રીતે ગુજરાતમાં ખાવામાં આવે છે, બહુ અનયુઝ્યુઅલ ફોર્મ ઓફ ટેકિંગ ઇટ છે, કારણ કે યુઝ્યુઅલી સ્નોટ કરવાની ડ્રગ છે, પણ પકડાઈ ના જવાય અને એની અસર લાંબા સમય સુધી રહીને હાઈ કિક ના આવે. એટલે આ પણ એક ફોર્મ છે. એટલે ઘરમાં જો પાન મસાલો પણ કોઈ વ્યક્તિ ખાતો હોય તો એ પણ હવે એક પ્રશ્નનો પાત્ર બનતું જાય છે કે આ માત્ર પાન મસાલો નહીં હોય, એમાં બીજું કંઈક મિક્સ પણ હોઈ શકે છે. ઉગ્ર થયેલા વધારે પડતા લોકો હોય, એટલે કે જે લોકોને વધારે પડતા ડ્રગ્સ કે તીવ્ર માત્રામાં ડ્રગ્સ લેવાને કારણે ભ્રમણાઓ કે શંકાઓ થાય, એમને ગુસ્સો વધારે પડતો આવે, અનિદ્રા, ઊંઘ ના આવવી, લોકો પર ભરોસો ન કરી શકવો, એમના મૂડના સ્વિંગ્સ આવવા, તો એમને એક્યુટ કેર માટે એક સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવા પડે. પહેલા એમની મેન્ટલ હેલ્થથી થયેલી ઊભી પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવી પડે, પછી ડી એડિક્શનની સારવાર થાય. ડી એડિક્શનની સારવાર હંમેશા કોઈ પણ રિહેબમાં થયું જરૂરી નથી. એ સ્ટેજ ઓફ ઇલનેસ, પેશન્ટની તૈયારી કેટલી છે, સગા કેટલોમાં ઇન્વોલ્વ થશે. ઓન ધ કોન્ટ્રરી, સોશિયલ કેર એટલે કે પરિવારમાં જ પેશન્ટને રાખી અને એકવાર એની એક્યુટ તકલીફને મટાડી ઘરે જ રાખીને ટ્રીટ કરવો, દેટ ઇઝ અ બેટર વે ઓફ ટ્રીટિંગ. કારણ કે તેને ઇમોશનલ અને સોશિયલ સપોર્ટ વધારે મળે તો સારા થવાના અને રિલેપ્સ એટલે કે વળી પાછું લેવા માટેના ચાન્સીસ ઓછા થતા જાય છે. આવી રીતે ડ્રગ્સ વધારે પડતા લેવાથી બ્રેનના સ્પેસિફિક ઓર્ગન્સ જો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને અસર થાય તો લોંગ ટર્મ મેમરી એક પ્રોબ્લેમેટિક વસ્તુ થઈ જતી હોય છે. એટલે યંગ છોકરા છોકરી હોય અને પોતાના જોબ્સમાં અથવા તો ઇન્ટરવ્યૂઝમાં અથવા તો આગળ જતા એક પ્રોફેશનલ તરીકે પરફોર્મ ના કરી શકે, એટલે કે કોગ્નિશન પાછું ના આવે, એ મોટા ભાગે જોવામાં આવે છે. બોડીને પણ ઘણી બધી અસર થાય છે. એક ઓબ્વિયસ વસ્તુ છે, બ્લડ પ્રેશરથી લઈ કાર્ડિયાક ચેન્જીસથી લઈ, પણ એ લોંગ ટર્મ યુઝથી થતું હોય છે. એટલે આપણે જો આ બધી વાત અત્યારે કરીએ તો યંગસ્ટર્સ એમ જ કહે છે કે 1-2 વાર લીધે હાર્ટ એટેક થોડી આવી જવાનો છે. અગ્રીડ. પણ મેફેડ્રોન, મેથ કે એમડીને જો 1-2 વાર લઈએ તો સડન કાર્ડિયાક અરેસ્ટના ઘણા બધા કેસીસ જોયા છે. એમડી અલગ અલગ ફોર્મમાં મળે છે. ઓરેન્જ અને સ્ટ્રોબેરીઝની ચ્યુઈસ કે ચોકલેટ્સ મળતી હોય છે. એ અલગ અલગ ડ્રિંક કે સિરપ્સના ફોર્મમાં પણ મળતું હોય છે, કારણ કે ઇટ્સ અ કેમિકલ ડ્રગ, એટલે એને કોઈ પણ રીતે મોડિફાય કરી શકાય છે. અત્યારે પોપ્યુલર એક પ્રકારની જી પેન આવતી હોય છે, એટલે કે જેમાં તમે મેરિયુઆના અને અથવા તો હેશ ઓઇલને નાખી અને ઇલેક્ટ્રોનિક સિગરેટની જેમ સ્મોક કરી શકો. એ પણ બહારથી ઘણા બધા પેશન્ટ્સ લાવી અને બતાડતા હોય છે કે જૂલ્સની એમને આદત પડી જાય છે, જી પેનની એમને આદત પડી જતી હોય છે, અને સોશિયલી એક્સેપ્ટેબલ છે. જોવામાં પેન જ હોય એટલે પેન મોઢામાં મૂકી ટેમ્પરરી કોઈને ખ્યાલ ના આવે, પણ બેઝિકલી કોઈક પ્રકારના પદાર્થનું વ્યસન થતું હોય છે. આપણે જો શોર્ટ ટર્મ જોઈએ તો મેન્ટલ હેલ્થની ઇફેક્ટ્સ વધારે એક્યુટ હોય છે.
લોંગ ટર્મ જોઈએ તો ફિઝિકલ હેલ્થને પણ ઇફેક્ટ થઈ શકે. બોડીની એન્ટીઓક્સિડન્ટની આખી એટલે કે તમે એજલેસ જેને કહેવાય કે એજિંગ પ્રોસેસને ડિલે કરવો, એ આ એન્ટીઓક્સિડન્ટ્સને મારી નાખવાને કારણે એજિંગ પ્રોસેસ પણ ફાસ્ટ થાય. એટલે હેર લોસ, વ્હાઇટ હેરથી થઈ મોઢા ઉપર કરચલી પડી જાય. એટલે એક બાજુ યંગસ્ટર્સ બહુ જ કોન્શિયસ હોય અને અલગ અલગ પ્રકારના કોસ્મેટોલોજીસ્ટને પ્લાસ્ટિક સર્જનના ધક્કા ખાતા હોય. બીજી બાજુ આ રીતના ડ્રગ્સ લેવાને જ કારણે, કારણ કે ગાંજામાં THC ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ હોય, જે તમારે માટે કોઈ પણ રીતની મેન્ટલી સારી તમને પરિસ્થિતિમાં ના મૂકે. સો THC ઇઝ નોટ એન એન્ટી ડિપ્રેસન્ટ. કેનાબિડિયોલ, જે ગાંજાને ના કહેવાય ને, એ કેનાબિસનો એક ભાગ છે. એ આગળ જઈને કદાચ કોઈ પ્રકારની એન્ટી ડિપ્રેસન્ટ કે માનસિક રોગની સારવાર માટે વપરાશે. જેમ અફીમ કોઈ દવા નથી, પણ અફીમમાંથી અલગ અલગ પ્રકારના પેઇન કિલર અને એનેસ્થેટિક એજન્ટ બનતા હોય છે. એમ કેનાબિસના પ્લાન્ટમાંથી, કેનાબિડિયોલમાંથી આગળ જઈને દવાઓ બની શકે છે. હાલમાં મળતી વસ્તુ એ કોઈ દવા નથી, એ કોઈ ડિપ્રેશનને મટાડી શકવાનું નથી, એ કોઈ એન્ઝાઇટીનો ક્યોર નથી. સો આ વસ્તુ ક્લિયરલી રાખવી. THC એ બ્રેનને માત્ર ડેમેજ કરે છે. CBD હજી સુધી ઇન્ડિયામાં લીગલી અવેલેબલ નથી. ફૂંકાતા ગાંજામાં કે હેશમાં હોતું નથી એટલી માત્રામાં કે ડિપ્રેશનને કે એન્ઝાઇટીને કે અનિદ્રાને મટાડી શકે. જો આ ક્લિયર હશે તો એક મિથ કે આ ડિપ્રેશનની દવા છે, હાલમાં મળતી વસ્તુ નહીં, આગળ જતા મળે તો એ વ્યસની નહીં હોય, તો એ ટ્રુ છે. તો મગજમાં ક્લિયર થાય તો ઘણા બધા મિથ્સ જે યંગસ્ટર્સના માઇન્ડમાં છે પણ ક્લિયર થશે. પરંતુ સૌથી મુખ્ય સવાલ હાલ ઓનેસ્ટલી કહું, આજના અત્યારના યુવાનો છે ને, એ લોકો ડરપોક છે અને ઓલવેઝ કન્ફ્યુઝ રહેતા મોસ્ટ ઓફ એવા હોય છે. અને એમાં પણ એમ લોકોમાં એક સાયકોલોજીકલ એ છે કે બસ પરિસ્થિતિ ખરાબ હોય ને ત્યાંથી ભાગવાની ઈચ્છા હોય, એટલે એસ્કેપિઝમમાં એ લોકો નશો કરે અને ટેમ્પરરી એ ટેન્શનથી ભાગીને ક્યાંક અલગ એમની દુનિયામાં આવી જાય. એ લોકોને આપ શું કહેવા માંગશો? છે, હું એમ નથી માનતો કે ભાગવાની કોશિશ કરે છે. યુવાન માત્ર કોઈ પણ જનરેશનના હંમેશા પ્રોક્રેસ્ટિનેશન ને પલાયન વૃત્તિવાળા જ હતા. ફરક એટલો જ છે કે અત્યારે સ્ટિમ્યુલેશન સોશિયલ મીડિયા, ડ્રગ્સ અથવા તો અલગ અલગ પ્રકારના માધ્યમને કારણે વધ્યું છે અને એના કારણે એક્સપેરિમેન્ટેશન વધ્યું છે. મેસેજ બહુ ક્લિયર છે. કાં તો તમે તમારા કંટ્રોલમાં તમારી જિંદગી રાખો, કાં તો ડ્રગ્સના કંટ્રોલમાં તમે પોતાની જિંદગીને આપી દો. આઈ થિંક બધાના પોતાના પેરેન્ટ્સ સાથેનો એક જ કોન્ફ્લિક્ટ હોય છે કે મારા ડિસિઝન હું લઈશ, મારી જિંદગી હું નક્કી કરીશ. તો ડ્રગ્સ લેવાથી એ ચોક્કસ નહીં થાય. ડ્રગ્સ લેવાથી તમારા ડિસિઝન્સ ડ્રગ્સના હાથમાં, એ વેચનારાના હાથમાં અને કોકસના હાથમાં જતા રહેશે. એના કરતાં તો તમારું પેરેન્ટ્સ તમારું ચોક્કસ સારું ઈચ્છતા હતા. પણ માની લઈએ આપણે એમનું પણ નથી માનવું ને, તમારા જિંદગીનું રિમોટ કંટ્રોલ તમારા હાથમાં જોઈતું હોય તો ડોન્ટ લેટ ડ્રગ્સ પ્રેસ ધ બટન ઓફ યોર રિમોટ કંટ્રોલ. યુ ડિસાઇડ વોટ ટુ ડુ. ડોન્ટ લેટ ધ સોસાયટી સે દેટ યુ આર લેઝી, કે તમે ડરપોક છો. પ્રૂવ ઇટ ટુ ધેમ કે તમારી ક્રિએટિવિટી અને જે પણ આખી આભા છે એનો તમે બેટર ઉપયોગ કરી શકો છો, પણ ડ્રગ્સ વગર. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી છે આજના યુવક અને યુવતીઓમાં જે રીતના ડ્રગ્સનું એડિક્શન વધી રહ્યું છે, ડ્રગ્સ લેવાની ઈચ્છા, એનો ક્રેઝ વધી રહ્યો છે, જેના કારણે ખૂબ જ ખરાબ પરિણામ આવે છે. ક્યાંક એ લોકોને પણ જ્યારે ડ્રગ્સની આદત પડતી હોય છે ત્યારે એ લોકોના ગ્રુપમાં કોઈક એવું પણ હોય છે જેટલું લેતું હોય છે ડ્રગ્સ કે એને પછી એનો ખર્ચો કાઢવા માટે પેડલર બને છે અને બીજા 10ને આપશે. એટલે ધ્યાન રાખવાનું છે વાલીઓએ કે યોગ્ય પેરેન્ટિંગથી તમે તમારા બાળકને જો આ લેતા હોય તેમાંથી બહાર લાવી શકો છો, અથવા તો જો ન લીધું હોય તો ક્યારે એના તરફ ન જાય એ વસ્તુ પણ તમે ધ્યાન રાખી શકો છો. યુવકો અને યુવતીઓને પણ ધ્યાન રાખવાનું છે કે આ કોઈ સારી વસ્તુ નથી. આનાથી તમને કોઈ ફાયદો નથી, તમારું આખું ભવિષ્ય બગડી જશે અને રહેશે જ નહીં એકચ્યુઅલી. બિલકુલથી આપણે ચર્ચા કરી હતી. ડૉક્ટર પાર્થ અને કૃણાલભાઈ, આપનો કિંમતી સમય ફાળવ્યો, આપે ચર્ચામાં જોડાયા, ખૂબ આભાર. મર્યાદા છે હોટ ટોપિકને સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.